સલાહકાર ક્યારે નબળો ના રાખતા. સલાહકાર હંમેશા પોપટ જેવો રાખજો, જેથી કરીને તમે સાચા છો એ દુનિયાને પણ એ મોઢા પર જણાઈ શકે અને તમારી ભૂલ છે એ તમને પણ મોઢા પર જણાઈ શકે. અને એવા વ્યક્તિની કદર કરી લેજો. બાકી હાલ દુનિયામાં એવા લોકો ઘણા છે કે તમે વાંકમાં હોય તો તમારા મોઢે તો એમ કે ના તમારો વાંક નથી, અને પાછળથી ગામમાં એવી વાતો કરે કે પેલાનો વાંક હતો અને તમારી બુરાઈ કરે. આવો સલાહકાર અત્યારે દુનિયામાં ઘણા મળે છે, અને એવા સલાહકાર તમને મરવી નાખશે. નાક છે એ જ્યારે શેરીમાં નીકળે ને ત્યારે લોકોને લાકડી લઈને મારવા દોડતા હોય, અને એનો એ જ નાક શિવલિંગ પર જઈને બેસે ને ત્યારે એની પૂજા થતી હોય છે. એટલે તમારું સ્થાન નક્કી કરે છે તમને માન, સન્માન અને આદર કેટલું મળે. એ ઈષ્ટદેવ, આપણી કુળદેવી આપણને એ રાજા કરીને ફેરવે, પણ રાજાને પણ ખબર હોવી જોઈએ કે એને કોની સાથે બેસવું અને કોને સાથે લઈને ચાલવું. વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.